No darkness can prevent you to shine out yourself. વાદળ છે ને ગમે તેટલા કાળ ડિબાંગ હોય છતાં ચમકારું કરનારી વીજળી હુલ્લડ કરી અને ચમકી તો જાય જ છે. બસ આપણી આજુબાજુમાં નિષ્ફળતા, હાર, પરાજય, મુશ્કેલીઓ, તકલીફો, પીડાઓ, વેદનાઓના કાળ દિબાંગ વાદળ છવાયેલા તો રહેશે. વાદળનું છવાયેલું રહેવું એ જ જીવનની વ્યાખ્યા છે. સરળ જીવન તો અવતાર પુરુષો રામ કે કૃષ્ણ નું પણ નહોતું. માનવમાંથી મહામાનવ બનેલા જીસસ, બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, આ લોકોનું પણ સરળ નહોતું. આ બધા કાળ ડિબાંગોને વાદળ જે હતા ને એને ચીરીને વીજળી કેવી ઝબકી જાય છે, કેવી ચમકારો મારીને અલોપ થઈ જાય છે, એમ આ લોકો પોતાની જાતને પ્રકાશિત કરી ચમકી ગયા. કોઈ વાદળો એને રોકી ન શક્યા. વાદળો તો એમના જીવનમાં આવ્યા હતા, આપણને કલ્પના ન થાય એવા આવ્યા હતા, અને તો પણ એ લોકો ચમકી ગયા. બસ તો આપણે તો એક સામાન્ય માનવી છીએ. આપણે આપણા જીવનની અંદર ડાર્કનેસ, કાળા વાદળ, તકલીફો, દુઃખ ન આવે એવી ઈચ્છા રાખીએ. એ તો કેમ ચાલશે? નહીં. પણ આપણને તક મળશે ને આપણે હુલ્લડ કરી દઈશું, હુમલો કરી દઈશું. મારે ચમકવું છે. જોઉં છું તમારી કાશ કેવી રીતે મને ચમકતો રોકી શકે છે. બસ મુઠ્ઠીઓ વાળો, નિર્ણય કરો, સંકલ્પ કરો અને પછી ચમકવું જ છે. એ દિશા નક્કી કરો અને એ દિશાની અંદર બસ તમે તમે અને તમે જ તૂટી પડો, એમાં ખૂંપી જાઓ, એમાં ડૂબી જાઓ. એની પાછળ તમારું 100% કરતા વધારે જિંદગી ખર્ચી નાખવાનું સાહસ કરવાની હિંમત હોય તો તમને ચમકતા કોઈ વાદળ દુઃખનું રોકશે નહીં.